વિદ્યાર્થી મિત્રો, આજના વિદ્યાર્થી આપનું સ્વાગત છે. તો ધોરણ 9 વિષય વિજ્ઞાન પાઠ 9 બળ તથા ગતિના નિયમો અને અભ્યાસ કરીશું. જે છે ગતિનો બીજો નિયમ આપણે જોઈએ છીએ. તો જેમાં વસ્તુ ગતિનો જે પહેલો નિયમ હતો એવું કે સ્થિર વસ્તુ સ્થિર અને ગતિમાન વસ્તુ ગતિમાં રહેવાનો પોતાનો ગુણધર્મ ધરાવે છે. જેનો બીજો નિયમ છે કે બળ મૂલ્ય આપે છે, બરાબર, કે એનું મૂલ્ય દર્શાવે છે. કોઈ પણ વસ્તુને ગતિમાં લાવવા માટે તમે જે બળ આપો છો એ બળ એના મૂલ્ય પર પણ આધાર રાખે છે. કેટલું બળ આપો છો એના આધારે જે રજૂઆત એને એનો બીજો નિયમ કહે છે. દાખલા તરીકે તમે ફૂલ રેકેટ રમો છો તો એમાં ફૂલ રેકેટ રમતા રમતા તમને અહીંયા ફૂલ લાગે એ, અને કોઈ ક્રિકેટ રમતા રમતા તમને દડો લાગે તો કેમાં તમને વધુ અસર થશે? તો ક્રિકેટ વાળા દડા, કારણ કે એનું મૂલ્ય કેવું છે? વધુ છે. દ્રવ્યમાન સાથેનો વેગ પણ વધુ છે. તો દ્રવ્યમાન અને વેગ બંનેની જે રાશિ દર્શાવે છે એને વેગમાન કહેવાય, જે રાશિ ગતિનો બીજો નિયમ સમજાવવા માટે જરૂરિયાત છે. તો આ રીતે આપણે વેગમાન વિશે એસઆઈ એકમ અને એની ચર્ચા કરી અને જે ગતિનો બીજો નિયમ છે એની આપણે ચર્ચા કરીશું. તમે જુઓ પાઠ્યપુસ્તકમાં ગતિનો પ્રથમ નિયમ દર્શાવે છે કે જ્યારે અસંતુલિત બાહ્ય બળ કોઈ વસ્તુ પર લાગે તો તેના વેગમાનમાં ફેરફાર થાય છે. એટલે અસંતુલિત બળ લાગે તો એના વેગમાનમાં ફેરફાર થાય. સ્થિર હોય તો અથવા ગતિમાં હોય તો તે વસ્તુ પ્રવેગ પ્રાપ્ત કરે છે, એટલે કે એના વેગમાં વધારો ઘટાડો શું થાય છે. હવે આપણે વાતનો અભ્યાસ કરીશું કે કોઈ વસ્તુને પ્રવેગ તેના પર લગાડેલા બળ કેવી રીતે આધાર રાખે છે. એ પ્રવેગ છે તેના ઉપર જે તમે બળ લગાડ્યું છે એના ઉપર કેવી રીતે આધાર રાખે છે, તથા તે બળને કેવી રીતે માપી શકાય છે આજે દર્શાવે છે. રોજબરોજના કેટલાક અનુભવોનો અભ્યાસ કરીએ આપણે. તો ઉદાહરણ છે કે ટેબલ ટેનિસની રમત દરમિયાન દડો જો કોઈ ખેલાડીને શરીરને અથડાય તો તે ઘાયલ થતો નથી, કારણ કે એની ઝડપ હોતી નથી. પરંતુ ઝડપથી આવતો ક્રિકેટનો દડો કોઈ દર્શકને વાગવાથી તે ઘાયલ થઈ શકે છે, કારણ કે એનો વેગ વધુ છે, એમાં વેગ ઓછો હતો. તો વેગ ઉપર દ્રવ્યમાન અને વેગથી વેગમાન બને છે. રોડની એક સાઈડ બીજું ઉદાહરણ છે, ટ્રક ઊભો છે, સ્થિર છે, તો એની સાથે તમે અથડાશો તો તમે ઘાયલ થશો નહીં. પરંતુ જો એક ટ્રક વેગમાં છે તો તમને ચોક્કસ અકસ્માત થઈ શકે. ટ્રકની ટક્કરથી પણ તેના રસ્તામાં ઉભેલી કોઈ વ્યક્તિનું મૃત્યુ થઈ શકે છે. આ ઓછું દળ ધરાવતી વસ્તુ જેમ કે ગોળી જો બંદૂકમાંથી તીવ્ર વેગથી છોડવામાં આવે તો કોઈ વ્યક્તિનું મૃત્યુનું કારણ બની શકે છે. પણ એ જ ગોળીને હાથેથી તમે મારો તો એનાથી એને કોઈ એવી મોટી અસર થશે નહીં. વસ્તુ દ્વારા ઉત્પન્ન થતો આઘાત વસ્તુના દ્રવ્યમાન તેમજ વેગ પર આધાર રાખે છે. આઘાત જે કેના ઉપર આધાર રાખે છે? તો એના દ્રવ્યમાન અને એના વેગ પર, એટલે કે એનું વજન કેટલું છે, એની ઝડપ કેટલી છે, બંને પર આધાર રાખે છે. વધારે બળની જરૂર પડે છે. બીજા શબ્દોમાં કહી શકીએ કે વસ્તુના દ્રવ્યમાન તેમજ વેગ સાથે સંબંધિત એક મહત્વપૂર્ણ રાશિ છે, એને આપણે વેગમાનથી ઓળખીએ છીએ. ન્યૂટને આ રાશિનું નામ આપ્યું છે, તેને કીધું છે વેગમાન. જો કોઈ વસ્તુને વેગમાન p અને p એ દ્રવ્યમાન m અને વેગમાન v ના ગુણાકારને વેગમાન કહે છે. તો બોલાય કે પદાર્થના દળ m અને વેગના v ગુણનફળ એટલે કે ગુણાકારને એનું વેગમાન કહે છે. તો વેગમાનની સંજ્ઞા થઈ p, દળની સંજ્ઞા થઈ m, દ્રવ્યમાન
અને વેગની સંજ્ઞા થઈ v, તો m ગુણ્યા v એટલે કે p બરાબર mv એ વેગમાન કહેવાય. વ્યાખ્યા બોલવી હોય તો પદાર્થના દળ અને વેગના ગુણનફળને પદાર્થનું વેગમાન કહે છે. તો લખ્યું છે કે p બરાબર mv પાઠ્યપુસ્તકમાં જોઈ શકો છો. વેગમાનની દિશા અને માન બંનેની જરૂર છે. એટલે બોલી શકાય કે સદિશ રાશિ છે. m ને પણ v વેગને દિશા દર્શાવી જરૂર છે, મૂલ્યની પણ જરૂર છે, એટલે સદિશ રાશિ કહેવાય. તો લખાય કે વેગમાન સદિશ રાશિ છે. તેનો SI એકમ કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ છે. દળનો એકમ કિલોગ્રામ છે, વેગનો એકમ મીટર પ્રતિ સેકન્ડ છે, તો કે કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ છે. કોઈ અસંતુલિત બળ વડે વસ્તુના વેગ પરિવર્તિત થતું હોવાથી સ્પષ્ટ છે કે બળ દ્વારા જ વેગમાનમાં ફેરફાર થાય છે. જે બળ આપવું એ મુજબ જ વેગમાનમાં ફેરફાર થાય છે. એક એવી સ્થિતિનો વિચાર કરો જેમાં ખરાબ બેટરી વાળા કારની સુરેખ રસ્તા પર 1 મીટર પ્રતિ સેકન્ડના વેગ પ્રાપ્ત કરવા માટે ધક્કો મારવામાં આવે. તેના એન્જિન ચાલુ કરવા માટે પૂરતો છે. જો એક બે વ્યક્તિ તેને ક્ષણિક ધક્કો મારે તો ચાલુ નહીં થાય. ગાડી બંધ હોય તો ધક્કો મારે તો એક વ્યક્તિ ધક્કો મારે તો ચાલુ ન થાય, પણ બે ત્રણ વ્યક્તિ કોઈને ધક્કો મારીને ગતિમાં લાવે તો એન્જિનને ચાલુ કરી શકે છે વેગમાંથી. પણ જો થોડો સમય સુધી સતત ધક્કો મારવામાં આવે અને કારનો ઉદ્ભવતા ક્રમિક પ્રવેગથી તો આપેલ ઝડપ પ્રાપ્ત કરે. આનો અર્થ એ થયો કે કારના વેગમાનનો ફેરફાર ફક્ત બળના મૂલ્ય વડે માપી શકાતો નથી, પરંતુ જેટલા સમય સુધી બળ લાગે તે સમયગાળામાં પણ તે ધ્યાનમાં લેવો પડે છે. તો તમે કારને ચાલુ કરીને મૂકી દીધું, ધક્કો મારીને મૂકી દીધું તો નહીં ઉપડે, પણ તેને અમુક સમય સુધી તમારે ધક્કો મારવો પડશે. એટલે કે દર, વેગ અને સમય સાથે પણ મતલબ છે. આ પરથી તારણ કાઢી શકાય કે કોઈ વસ્તુના વેગમાં ફેરફાર કરવા જરૂરી બળ વેગમાનનો ફેરફાર જે સમય દરથી થાય છે તેના પર આધાર રાખે છે. એટલે સમય સાથે પણ મતલબ છે. દ્રવ્યમાન અને વેગ સાથે તો ખરું છે, સમય સાથે પણ મતલબ છે. તો ગતિનો બીજો નિયમ કહે છે કે જો કોઈ વસ્તુના વેગમાં ફેરફારનો સમય દર તેના પર લાગતા અસંતુલિત બળ જેટલો અને બળની દિશામાં હોય છે, બળ જેટલું બળની દિશામાં હોય છે, એટલે સદિશ રાશિ તો છે જ. તો આ વાત હતી ગતિના બીજા નિયમ. હવે આપણે જોશું ગાણિતિક સ્વરૂપ. ચલો હવે આપણે જોઈએ જે બીજો નિયમ છે એનો ગાણિતિક નિરૂપણ. જે બીજો નિયમ છે મૂલ્ય આપે છે બળ F બરાબર ma. કઈ રીતે બને વસ્તુ તો એ સમજો કે ધારો કે કોઈ એક પદાર્થ છે એનું દ્રવ્યમાન m છે અને જે વેગમાં જે વધઘટ થાય છે આપણે એને પ્રવેગ કહીએ છીએ. તો સમજો ને પ્રારંભિક વેગ u છે, તમે અંદર પાઠ્યમાં જોઈ શકો છો, અને એનો અંતિમ વેગ v છે. તો આપણે વેગમાનનો જે રાશિ જોયું એમાં હતું પદાર્થના દળ અને વેગના ગુણનફળને વેગમાન કહેવાય. એટલે તો p બરાબર mv. તો એ જે અંતિમ વેગમાન અને પ્રારંભિક વેગમાન છે એને કહેવાય કે p1 પ્રારંભિક વેગમાન છે mu અને અંતિમ વેગમાન છે mv. આપણે v કહેતા હતા ને પ્રારંભિક વેગને u કીધું, અંતિમ વેગને v કીધું. તો વેગમાનને કહી દીધું p1 અને p પ્રારંભિક અને અંતિમ. તો પ્રારંભિક માટેથી mv અને અંતિમ વેગમાન માટેથી mv. હવે વેગમાનમાં થતો ફેરફાર લેવો હોય તો અંતિમમાંથી પ્રારંભિક આપણે બાદ કરીએ તો લખ્યું p2 p1. તો p2 એટલે અંતિમ વેગમાન mv અને કિંમત મૂકી અને પ્રારંભિક વેગમાન છે એની કિંમત મૂકી mu. ગણિતના નિયમ મુજબ બંનેમાંથી m એટલે કે દ્રવ્યમાન સામાન્ય કાઢ્યું તો અંદર લખ્યું v u. આખું બધું વેગમાનમાં થતો ફેરફાર. હવે બહુ એક દર આપણે કીધું ને સમય પર પણ આધાર રાખે છે.
વેગમાનમાં થતા ફેરફારનો દર ચલે છે m v - u આ ખાલી વેગમાનમાં થતો ફેરફાર છે દર એટલે સમયની સાથેનો ફેરફાર થાય છે તો t લીધું એટલે બોલે ડેલ્ટા p છેદમાં t વેગમાનમાં થતા ફેરફારનો દર સમયની સાથે થતો ફેરફાર t તો આખું આપણે લઈએ તો આ બળની સાપેક્ષ ચર્ચા કરી તો એક ચલે છે આપણે શોધવું છે ન્યૂટનના ગતિનો બીજો એ બળનું મૂલ્ય આપે છે ફોર્સ એક બળ ફોર્સ F ચલે છે m કાઉન્સમાં v - u છેદમાં t તો v - u ચલે છે ની નિશાની દૂર કરીને અચળાંક લીધું આપણે k તો થઈ ગયું k m v - u છેદમાં t તો આપણે આગળનો પાઠ જોયો એમાં પ્રવેગનું સૂત્ર હતું કે a બરાબર v - u છેદમાં t તો v - u છેદમાં t છે એની કિંમત મૂકી a તો બની m બરાબર k m k અચળાંક છે નોટ ઇક્વલ ટુ 0 લઈએ તો સૂત્ર બની ગયું a બરાબર ma એટલે કે પદાર્થનું બળ તેના દળ અને પ્રવેગના ગુણાંકફળ જેટલું હોય છે અને ગતિનો બીજો નિયમ જેનું ગાણિતિક સ્વરૂપ છે વ્યાખ્યા આપણે આવી પડે કે પદાર્થનું બળ તેના દળ અને પ્રવેગના ગુણાંકફળ જેટલું હોય છે એનું SI એકમ લઈએ તો દળનો SI એકમ છે કિલોગ્રામ પ્રવેગનો SI એકમ છે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર તો બળનો SI એકમ થઈ ગયું કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જે બીજો નિયમ છે કે બળનું શું આપે છે મૂલ્ય આપે છે આ રીતે આપણે એને સમજી શકાય આની શોધ ન્યૂટને કરી દીધી આથી એની યાદમાં મૂકવું એનો SI એકમ ન્યૂટન પણ બોલે છે આ બોલવું હોય તો ભલે નહીતર આપણે ન્યૂટન પણ બોલી શકાય આથી એના બીજો નિયમ છે એનું ગાણિતિક નિરૂપણ આ રીતે મૂકો આપણે ન્યૂટનના ગતિનો જે બીજો નિયમ છે તાઇલનું સૂત્ર આવ્યું F બરાબર ma જેની શોધ લોકો ન્યૂટને કરી હતી એની યાદમાં એનો SI એકમ ન્યૂટન પણ બોલવામાં આવે છે હવે આમાં બહુ જેટલો તમે સમયનો દર વધારતા જાઓ એટલું બળનું મૂલ્ય શું થતું જાય ઘટતું જાય એટલે કે એનો આઘાત એટલો ઓછો થતો જાય બહુ સહેલા ઉદાહરણથી કહી શકું કે દાખલા તરીકે આપણે ક્રિકેટ રમીએ છીએ તો કેચ આવે તો આપણે આમને આમ જો હાથ રાખીએ તો દડો ભટકાઈને પાછો જતો રહે તો જે આઘાત છે તે વધુ લાગે પરંતુ જો તમે હાથને તમે પાછો ખેંચો તો એ બળને તમે વધુ સમય આપ્યો એટલે ઓટોમેટિકલી મૂલ્ય શું થાય ઘટી જાય તો આ રીતે આપણે આઘાત રાશિને પણ સમજી શકાય પાછું ગતિના બીજા નિયમનો ઉપયોગ રોજિંદા જીવનમાં આપણે વારંવાર કરીએ છીએ ઉદાહરણ છે કે ક્રિકેટ મેચ દરમિયાન મેદાનમાં જ્યારે ફિલ્ડર ખૂબ ઝડપથી આવતા દડાને કેચ કરતી વખતે હથેળી પાછળ લઈ જાય છે આમ કરવાથી શું થાય છે ફિલ્ડર ખૂબ ઝડપથી ગતિ કરતા દળના વેગ શૂન્ય કરવા માટે લાગતા સમયને શું કરે છે વધારી દે છે તેથી દળના પ્રવેગમાં ઘટાડો થાય છે અને પરિણામે ખૂબ ઝડપથી ગતિ કરતા દળને કેચ કરતી વખતે લાગતો આઘાત પણ ઘટાડી શકાય છે જો દળને અચાનક રોકવામાં આવે તો તેની ઝડપી વેગ ખૂબ જ ટૂંકા સમયગાળામાં શૂન્ય થઈ જાય છે આથી દળના વેગમાનમાં થતા ફેરફારનો દર ઘણો મોટો થશે અને કેચ પકડવા માટે વધારે બળ લગાડવું પડશે જેના પરિણામે ફિલ્ડરને હાથમાં ઈજા પણ થઈ શકે છે ઊંચી કૂદની રમતમાં ખેલાડી ગાદલા પથારી કે જે તેની પથારી પર કૂદકો લગાવે છે આ સમય દરમિયાન છલાંગ લગાવ્યા બાદ નીચે પડવા માટે વધુ સમય લે છે આથી એનું વેગમાનનું મૂલ્ય છે એનો ઘટાડો થાય છે અને એને લાગતું નથી આમ આ રીતે તમે આઘાતને શું કરી શકો સમજી શકો ગતિનો જે બીજો નિયમ છે એનો આપણે તારણ કાઢ્યું F બરાબર શું હોય ma તમે જોઈ શકો છો a એટલે શું v - u છેદમાં t એટલે કે v mv - ma તો એનું જો મૂલ્ય તમે 0 કરવું a બળ જેવું 0 કરી દો વેગ વધારીને તો આ રીતે એના
f બરાબર 0 હોય ત્યારે કોઈ પણ સમય t માટે v બરાબર u નો અર્થ થાય કે વસ્તુ સમાન વેગ u સમગ્ર t સમય દરમિયાન ચાલુ રાખજો. જો u શૂન્ય હોય તો v પણ શું થઈ જશે? શૂન્ય. એટલે કે વસ્તુ સ્થિર રહેશે. આ રીતે વેગમાન માટે જે ન્યૂટનના ગતિનો બીજો નિયમ છે એને સમજી શકાય. બાકીના જે મુદ્દા આપણે 30% કોર્સ છે એમાં દૂર કરેલા છે, તો આપણે પાઠમાં અહીંયા સુધી લેશું.